વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, વનરક્ષક 2024ના લઈને ખૂબ જ મોટી અપડેટ આવી રહી છે કે જ્યાં વિદ્યાર્થીઓ છેલ્લા 1 વર્ષથી હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે. ઘણી વખત મિત્રો માર્ક્સ શો કરવામાં આવ્યા પણ પાછા લઈ લેવામાં આવ્યા. હવે આખરે મોટા વિવાદ પછી એક ખુશીના સમાચાર આવ્યા છે વનરક્ષક એટલે બીટ ગાર્ડવાળા માટે. તો શું છે પૂરી માહિતી લઈશું આ વિડીયોમાં આપણે. તમારે તૈયાર થઈ જવાનું છે મિત્રો ખાખી માટે, વર્દી માટે, બરાબર. તો એના પહેલાં જો તમે ગુજરાત હાઈકોર્ટ પટાવાળા, બેલીફ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD અથવા તો ક્લરિકલ કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય મિત્રો, આ વસ્તુ તમારા માટે છે. 2 મિનિટ ધ્યાનથી જોઈ લેજો. ગુજરાત ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, બંધારણ, કરંટ અફેર્સ, પર્યાવરણ, GK, સાયન્સ અને ટેકનોલોજી, અર્થશાસ્ત્ર, ગુજરાતના જેટલા પણ સબ્જેક્ટ છે મિત્રો, ભારતના જેટલા પણ સબ્જેક્ટ છે જે પરીક્ષામાં પૂછવામાં આવે છે એની ટોપિક વાઇઝ ટેસ્ટ તમને હવે એક જ જગ્યા પર મળી જશે. ફોર એક્ઝામ્પલ, ઇતિહાસની વાત કરીએ ગુજરાત ઇતિહાસમાં તો ચાવડા વંશ, વાઘેલા વંશ, સોલંકી વંશ, સલ્તનત વંશ, જૈન કાળ, મૌર્ય કાળ, બરાબર. તો આ રીતના તમને ટોપિક વાઇઝ 50 60 70 પ્રશ્નોની તમને આમાં ટેસ્ટ મળશે. 4 ઓપ્શન આપવામાં આવેલા છે મિત્રો. એક ઓપ્શન તમારે રાઇટ કરવાનું છે. છેલ્લે તમને ઉપર ટાઈમ ચાલશે. સૌથી મોટી વાત શું છે મિત્રો, ટાઈમ પ્રમાણે આપણે આ ટેસ્ટ ચાલશે. સબમિટ કરશો, સબમિટ કર્યા પછી તમને રિઝલ્ટ મળશે. રિઝલ્ટ કર્યા પછી તમને એનું સોલ્યુશન મળશે ને મિત્રો. એ ટેસ્ટ તમારી પાસે રહેશે, બરાબર. જ્યાર સુધી તમે એપ્લિકેશન રાખશો ત્યાર સુધી એ ટેસ્ટ તમારી પાસે જ રહેશે. ગમે ત્યારે તમે જોઈ શકો, ગમે ત્યારે તમે આપી શકો. તો શું કરવાનું છે, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એપ્લિકેશનને ડાઉનલોડ કરો મિત્રો. ત્યાં જઈને જુઓ તમે. દિલ્હીના 3000 વિદ્યાર્થી આજે પણ ટેસ્ટ આપી રહ્યા છે. તમે પણ ટેસ્ટ આપો, તમને ખ્યાલ આવશે તમારી પ્રિપરેશન કેવી છે. અને એક્ઝામ ટાઈમમાં 100 માર્કના પ્રશ્ન સેટ પણ તમને આમાં મળી જશે, બરાબર. તો ખૂબ જ મહત્વની એપ્લિકેશન છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ જે લોકો પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD અને હાઈકોર્ટ પટાવાળા, બેલીફ અને હાઈકોર્ટની તમામ પરીક્ષાની લોકો તૈયારી કરે છે, જે લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લર્કની તૈયારી કરે છે એમના માટે. તો મિત્રો એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પ્લે સ્ટોર પર જઈને તમે એક્ઝામ ટુડે લખશો, ત્યાંથી પણ તમને આ એપ્લિકેશન મળી જશે. મહત્વનો ટોપિક છે આપણો વનરક્ષક પરીક્ષાને લઈને. જે વિદ્યાર્થીઓ ગઈકાલથી ફોન કરી રહ્યા છે એમને મિત્રો આ જવાબ મળી જશે તમને. હસમુખ પટેલ સાહેબ જે GSSSEB બોર્ડના અધ્યક્ષ છે એમણે જણાવ્યું કે પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ ગાર્ડનું જિલ્લા પ્રમાણે કેટેગરી અને મહિલા માટેની નિયત જગ્યાઓ માટે પ્રમાણે 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ મોડામાં મોડું 31 જુલાઈ સુધીમાં, ક્યાર સુધીમાં, મોડામાં મોડું 31 જુલાઈ સુધીમાં મુકાઈ જશે. વેબસાઇટ પર મૂકવામાં આવશે. અને શારીરિક કસોટી ઓક્ટોબર નવેમ્બર આ પણ આપી દેવામાં આવી છે. જેવું તમારું ચોમાસું પડશે, શારીરિક કસોટી, કારણ કે મિત્રો પેરલર પોલીસની પણ શારીરિક કસોટી આવશે. તો વનરક્ષકની શારીરિક કસોટી પહેલાં લેવામાં આવશે, એના પછી પોલીસ ભરતી જે છે એની શારીરિક કસોટી લેવામાં આવશે. તો 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ મોડામાં મોડું 31 જુલાઈ સુધી, એટલે કે માત્ર 5 દિવસમાં તમારે આ લિસ્ટ જે છે મિત્રો એ મુકાઈ જશે. જો કે ફાઇનલ રિઝલ્ટ તૈયાર થઈ ગયું છે, પણ લગભગ હજુ પણ 35-36 પ્રશ્નોમાં થોડોક જે છે મિત્રો એ સંદેહ છે, એને લઈને અટકવામાં આવ્યું. બીજી વાત કે કારણ કે આ વખતે પરીક્ષા ઓનલાઈન લેવામાં આવી હતી મિત્રો, અને કોઈ પ્રાઇવેટ એજન્સીને આપવામાં આવી હતી, તો સરકારને પણ આમાં ટાઈમ લાગી રહ્યો છે. આપણે પણ ધીરજ રાખવાની છે. 31 જુલાઈ સુધીમાં તમારું રિઝલ્ટ આવી જશે. આપણે કહેવાનો મતલબ એ જ છે કે ભલે રિઝલ્ટ થોડું મોડું આવે પણ પારદર્શિતા હોવી જોઈએ, ઈમાનદારીથી હોવી જોઈએ. કોઈ પણ વિદ્યાર્થીને એનું નુકસાન થવું જોઈએ નહીં. તો પણ જો તમે, કારણ કે તૈયારી તો કરી જ રહ્યા છો, 12 લાખ ફોર્મ ભરાયા છે કોન્સ્ટેબલમાં, તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. તમારી પરીક્ષા આવશે ત્યાર સુધી મિત્રો એક પ્રશ્નની તૈયારી કરાવવાની ગેરંટી અમારી રહેશે, બરાબર. એપ્લિકેશનને ડાઉનલોડ કરો, તમે ફાયદો ઉઠાવો, આજે જ ફાયદો ઉઠાવો. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી નવી કોઈ પણ ઇન્ફોર્મેશન આવશે તો હું તમને આપતો રહીશ. થેન્ક યુ. જય હિન્દ.